નમસ્તે મિત્રો. વેટ લોસ સિરીઝમાં આજે આપણે એક બીજી વાત કરવાની છે. આપણે પહેલાં અગાઉ વિડીયોમાં જોયું છે કે વેટ લોસ માટે પોર્શન કંટ્રોલ અને કેલરી કંટ્રોલ બહુ જરૂરી છે. તો ઘણીવાર એક સવાલ થાય છે કે પોર્શન કંટ્રોલ કેવી રીતે કરવો. જ્યારે આપણને 4-5 રોટલીની ભૂખ હોય ત્યારે એને કટ કરીને 2 કે 3 કેવી રીતે કરવી એ સૌના મનમાં સવાલ હશે જ. આજે આપણે એક એના વિશેની ટીપની વાત કરીએ. જ્યારે પણ તમે લંચ લેતા હો ત્યારે ખાસ તમારે જ્યારે લંચ લેતા હો એના સમયના 1 કલાક પહેલાં ચોપ કરેલા સલાડ, જેમાં કાકડી, ટામેટાં, ગાજર, મૂળા અને કોથમીર, મરચાં તમે નાખી શકો એવું એકદમ ટેસ્ટી ચોપ કરેલું કચુંબર બનાવવાનું છે. અને એ કચુંબર તમારે જમ્યાના 1 કલાક પહેલાં લઈ લેવાનું. એમાં તમારી કેપેસિટી પ્રમાણે પૂરો એક બાઉલ ભરીને પણ લઈ શકો છો. જ્યારે તમે લેશો અને પછીથી 1 ગ્લાસ પાણી પી અને ત્યાર પછીના 1 કલાક પછી તમારે ભોજન લેવાનું રહેશે. જો આમ કરશો તો જરૂરથી તમારી ટોટલ કન્ઝમ્પશન છે, જે સપોઝ તમે 5 રોટલી ખાતા હો તો એમાંથી 3 ઉપર તમે આવી શકશો. ટ્રાય કરી જોજો. થેન્ક યુ.